અમદાવાદમાં પોલીસની ગાડીમાંથી દારૂ મળી આવ્યો। નરોડા પોલીસની પીસીઆર ગાડીમાંથી 2 બોટલ દારૂ મળી આવ્યો છે। ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને વિક્રમ રાજપૂત સામે ફરિયાદ દાખલ થઈ। આ દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધાની માહિતી મળી રહી છે। નરોડા પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાઈ। જે પીસીઆર ગાડી છે તેમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવી છે। હંસપુરામાંથી એક રિક્ષા ચાલક પાસેથી આ બંને બોટલ દારૂ લીધો હોવાની માહિતી મળી રહી છે। સાથે જ 30,000 જેટલા રોકડ પણ મળી આવ્યા છે। પીસીઆર ગાડીના ઇન્ચાર્જ સતીશ જીવન ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રંજીત રાજપૂત સામે ફરિયાદ દાખલ। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, રિક્ષા ચાલક પાસે દારૂ ખરીદ્યો અને પીસીઆર વાનમાં રાખ્યો હતો। હકીકત શું સામે આવી છે? આ બંનેની કઈ રીતે સંડોવણી સામે આવી હતી? દારૂ જ્યારે મળી આવ્યો છે, રોકડ ક્યાંથી આવી? કોઈ વિગતો સામે આવી? પ્રીતિ, આ કેસના અંદર ઘણા બધા હજી વણ ઉકેલાયેલા પ્રશ્નો છે। કારણ કે સૌ પ્રથમ બાતમી સૌથી પહેલા કૃષ્ણનગરના પીઆઈ અને નરોડાના ઇન્ચાર્જ પીઆઈ અભિષેક ધવનને મળી હતી કે પીસીઆર વાનમાં રહેલા 2 કર્મચારીઓ પાસે દારૂ છે, જેમાંથી એક જે પોલીસ કર્મચારી એટલે કે હેડ કોન્સ્ટેબલ સતીશભાઈ ઠાકોર કે જે પીસીઆર વાનના ઇન્ચાર્જ હતા તેમની પાસે હતો, અને બીજો એક અન્ય કહી શકાય કે જે પોલીસ કર્મચારી એટલે કે હોમગાર્ડ જવાન હતા તે બંને ગાડીમાં હાજર હતા અને તેમની પાસેથી આ દારૂ મળી આવ્યો હતો। તેનું નામ વિક્રમસિંહ રાજપૂત છે। જે બંને પીસીઆર વાનમાં હાજર હતા જ્યારે તેમની તપાસ કરવામાં આવી નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા, ત્યારે ગાડીમાંથી દારૂની બોટલ અને 30,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે। દારૂ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે બંને પોલીસ કર્મચારીઓ જ્યારે અમદાવાદ જે નરોડા વિસ્તાર છે તેના રિંગ રોડ પરથી પસાર થતા હતા ત્યારે હંસપુરા પાસેથી પસાર થતા એક રિક્ષા ચાલક પાસેથી તેમને દારૂ મળી આવ્યો હતો, અને આ દારૂ તેમણે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યા વિના જ પોતાની પાસે રાખી લીધો હતો અને તે દારૂ પોલીસે કબજે કર્યો છે। તો બીજી તરફ 30,000 રૂપિયા જે હોમગાર્ડ જવાનના પાસેથી મળી આવ્યા છે તે 30,000 રૂપિયા ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। જોકે અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે આ મામલે જો પોલીસ કર્મચારીઓએ કોઈનો ગુનો ન નોંધી અને તેની પાસે તોડ કરી અને રૂપિયા પડાવ્યા હશે અથવા તો દારૂ સપ્લાય કરનાર કોઈ વ્યક્તિને ખોટી રીતે બચાવ્યો હશે તો આગામી સમયમાં આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ વધુ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। પરંતુ દેખાય તેટલું સીધું સરળ નથી હોતું, માટે પોલીસ પણ આ કેસમાં તે જ માની રહી છે કે સીધી જે દારૂ સાથે રહેલા 2 પોલીસ કર્મચારીઓની બાતમી સીધી પીઆઈને મળે અને પીઆઈ કાર્યવાહી કરવાના આદેશ આપે અથવા તો તેમના વિરુદ્ધ ગુનો નોંધાય કે સીધું અને સરળ લાગે તેટલું નથી। પરંતુ આ કેસના અંદર અન્ય કંઈક ખુલાસા પણ થઈ શકે છે અથવા તો આ પાછળની હકીકત એટલે કે એફઆઈઆર પાછળની કંઈક નવી હકીકત પણ સામે આવી શકે છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે। એમાં અમારા ઇન્ચાર્જ પીઆઈ છે AR ધવન, કૃષ્ણનગર પીઆઈ, જેનો નરોડાનો ચાર્જ છે જેમની પાસે, તેમને બાતમી મળી કે ભાઈ આ રીતે જે પીસીઆર 91 નંબરની જે પીસીઆર વાન છે નરોડાની એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે એ બાબતની હકીકત મળેલી। તેમણે તાત્કાલિક નરોડા PSI VR ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક પીસીઆર ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું। PSI ચૌધરીના માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું। એક પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો, એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા। તો બોટલો બાબતે એને 30,000 રૂપિયા લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતાં એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધી।